સાબરકાંઠા જિલ્લા સો મિલ એસોસિએશનને 50 વર્ષ પૂર્ણ થતા તારીખ 9/9/2012ના રોજ હિંમતનગરના ડોક્ટર નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે સ્વર્ણિમ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લા સો મિલ એસોસિએશનની સન 1962માં સ્થાપના કરવામાં આવી હતી, જેનો સન 2012માં 50 વર્ષ પૂર્ણ કરી 51મા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે, ત્યારે તેના સ્વર્ણિમ મહોત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. સ્વર્ણિમ મહોત્સવની ઉજવણી અંતર્ગત યોજાયેલ સમારંભના અધ્યક્ષ તરીકે GTMF અમદાવાદના પ્રમુખ જયંતિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ઉદ્ઘાટન પ્રાંતિજ તાલુકા સો મિલ એસોસિએશનના પ્રમુખ રતિભાઈ પટેલે કર્યું હતું. મુખ્ય મહેમાન તરીકે સાબરકાંઠાના સાંસદ ડૉક્ટર મહેન્દ્રસિંહજી ચૌહાણે સ્થાન શોભાવ્યું હતું. યુરો એડહેસિવ્સ અમદાવાદના ચેરમેન જગદીશભાઈ પટેલે સોવેનિયાનું વિમોચન કર્યું હતું, જ્યારે સિટી ટાઇલ્સના ચેરમેન RD પટેલના હસ્તે સ્મૃતિ ચિહ્નનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સાબરકાંઠા જિલ્લા ભાજપા પ્રમુખ JD પટેલે પ્રસંગોચિત ઉદ્બોધનમાં સંગઠને એક મત સાથે 50 વર્ષ પૂર્ણ કર્યા છે, જે અભિનંદનને પાત્ર છે કહી વિશ્વાસની તાકાત વિશે ઉદ્બોધન કર્યું હતું. માનદ મંત્રી હિંમતભાઈ પટેલે સો મિલ એસોસિએશનની 50 વર્ષની યાત્રાની યશોગાથા રજૂ કરી હતી. દ્વિતીય સત્રમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તથા કલાકારોના સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું. અન્ય મહાનુભાવોએ પણ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ હંસરાજભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ નાનજીભાઈ પટેલ, લખુભાઈ પટેલ, મહામંત્રી હિંમતભાઈ પટેલ, સહમંત્રી લખમશીભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ, ખજાનચી વિષ્ણુભાઈ પટેલ તથા અન્ય સમિતિઓના કાર્યકરોએ ભારે પરિશ્રમ ઉઠાવ્યો હતો. હિંમતનગરના પ્રતિનિધિ બિંદેશ માંડલિયા સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.